सिंहासन 32। हे गाइस, वेलकम टू माय व्लॉग। तो आज आज हम उज्जैन से वापस अंदर जाने वाले हैं। रात की 12:20 बजे की ट्रेन है हमारी। अभी हम काल भैरव में। और तो बड़े ब्लॉगर ने कहा था, तो अंदर भीड़ हो सकती है, ऐसा नहीं होगी, हो सकती है। तो गाइस, इस ब्लॉग को यहीं पे एंड कर देते हैं। थैंक यू फॉर वॉचिंग। ये तो खड़ा है हेलो गाइस, આપણે આવી ગયા છે શાંતિપની આશ્રમ। અહીંયા એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન, બલરામજી અને સુદામાએ એજ્યુકેશન લીધું હતું, એટલે કે શિક્ષા લીધી હતી। તો આપણે આગળ જોઈશું આશ્રમમાં શું શું છે। તો અત્યારે સૌથી પહેલા આપી લઈએ, જૂતા ઉતારી દઈએ। આ છે જૂતા ઘર, અને પછી આપણે આગળ વધીએ। તો ગાઈસ, તો આ છે ગોમતી કુંડ। હું તમને બતાવું છું, જોઈ લેજો। સૌથી પહેલા ગોમતી કુંડની ખાસિયત એવી છે કે એમાં પાછળ સ્ટોરી એવી છે કે કૃષ્ણ ભગવાન રોજ સવારે ઉઠીને એમના ગુરુ સાંદીપની ગુરુને શોધતા હતા અને દેખાતા નહોતા। એટલે ગુરુ માતાને પૂછ્યું તો એમણે એવું કીધું કે રોજ ગોમતી નદીમાં એ નાહવા માટે, સ્નાન કરવા માટે જાય છે। અને આ જે કષ્ટ પડતો હતો, આવવાનો જવાનો જે ટાઈમ વેસ્ટ થતો હતો, એટલા માટે કૃષ્ણ ભગવાને ગોમતી નદીનું આહવાન કર્યું। અને એ આહવાન દ્વારા અહીંયા જે કુંડ બન્યું, જેમાં એમના ગુરુ નાહી શકે। એટલે આ ગુરુ ભક્તિની એક ઉત્તમ મિસાલ છે, એમ કહી શકીએ આપણે આ કુંડ। અને અમારી પાસે તમે જોશો 64 કલાઓ છે જે કૃષ્ણ ભગવાને શીખી હતી એ બધી। તો કૃષ્ણ ભગવાનની 64 લીલાઓ, મતલબ 64 લીલાઓ નહીં પણ 64 જ્ઞાન જે એમણે લીધા છે શાંતિપની આશ્રમમાં। બહુ જ નાની બારીકાઈથી વસ્તુઓ બતાવવામાં આવી છે। જોવાય, ઘણું લાંબુ છે, થોડા પગ તમારા દુખાશે, પણ યસ, ઘણું સારું છે। તો હલો ગાઈઝ, આપણે આવી ગયા છે રાજા ભરથરીની ગુફા। હવે અહીં ગાડી એવું કહેવાય છે કે રાજા ભરથરીએ જ્યારે તપસ્યા કરી તો એ આ ગુફામાં કરી હતી। અને અહીંયા એના સિવાય બી ઘણા બધા અલગ અલગ સંતોએ, મહંતોએ તપસ્યા કરેલી છે। તો આપણે અંદરથી જોઈશું કે ગુફા કેવી છે।
यहाँ है गुरु गोरखनाथ जी, અહીંયા છે ગુરુ ગોરખનાથજી, બાદ મચંદર ગોરખાયા. તો આપણે આવી ગયા છીએ સ્થિર મન ગણેશ મંદિર. સ્થિર મન ગણેશ મંદિર એટલે સ્વયં ભગવાન રામે આ ગણપતિ દાદાની સ્થાપના કરી હતી એવું અહીંયા લખ્યું બી છે અને બોલવામાં પણ આવે છે કે સ્વયં ભગવાન રામચંદ્રએ પોતે સીતા માતાના કહેવા ઉપર મનની શાંતિ માટે સ્થિર મન ગણેશ મંદિરની સ્થાપના કરી હતી. તો અમે અત્યારે અહીંયા આવ્યા છીએ. અંદર ફોટો સેલ્ફી લેવાની મનાઈ છે એટલે હું તમને બહારથી બતાવું છું. અહીંયા બધા ગાયને ઘાસ ખવડાવે છે. તો હલો ગાઈઝ, અમે લોકો ગઢ કાલિકા મંદિરની બહાર બેઠા છીએ. દર્શન તો થઈ ગયા છે અને કેમ કે ત્યાં લખેલું હોય છે કે ફોટો સેલ્ફી ને અલાઉડ નથી એટલે આપણે એમાં વિડીયો ઉતારવાની કોશિશ નથી કરતા. પણ અમે ગઢ કાલિકા એ વન ઓફ ધ શક્તિપીઠ એવું કહેવાય છે કે માતાજીના હોઠ ત્યાં પડ્યા હતા એટલા માટે 152માંથી એક શક્તિપીઠ છે ગઢ કાલિકા. અને અમે બરાબર દર્શન કરીને બહાર બેઠા છીએ. આ જે પાછળ દેખાય છે તો એ છે ગઢ કાલિકાનું મંદિર અને હવે અહીંયાથી દર્શન કરીને અમે આગળ જવાના છીએ. જોઈએ છીએ હવે આગળ નેક્સ્ટ ડેસ્ટિનેશન શું હશે. અમારા ઓટોવાળા ભાઈ અમને લઈ જશે. મંગલનાથ એટલે કે જે મંગળ ગ્રહ છે એ મંગળ ગ્રહનો જન્મ અહીંયા થયો હતો અને મંગળ ગ્રહનો જન્મ થયો તેના કારણે આ મંગલનાથ છે. મંગલનાથ મહારાજના દર્શન થઈ ગયા છે. હવે બહાર નીકળી ગયા છીએ હવે અને હવે અમે જઈ રહ્યા છીએ ખબર નહીં ક્યાં. કેમ કે ઓલમોસ્ટ અમારો જો પેકેજ છે તો પતી ગયું છે ઓટો રિક્ષાવાળું. હવે ત્યાંથી આગળ હવે જમવા ક્યાંક જવું છે તો જમવા માટે ઊભા રહીશું અને પછી અમારે હજુ એક જગ્યાએ જવું છે એની પૂછપરછ ચાલે છે. તો જોઈએ મણિભદ્ર વીર અમારે જવું છે એટલે મણિભદ્ર વીર જઈએ પછી આવે કે આગળ કેટલું ને ક્યાં શું કેટલો ટાઈમ છે. તો હાય ગાઈસ, આપણે છીએ મણિભદ્ર વીર ઉજ્જૈન. અહીંયા એમનું મસ્તકની પૂજા થાય છે એવું કહેવાય છે. તો આપણે આવી ગયા છીએ મણિભદ્ર વીર. કેટલું સરસ જોરદાર મંદિર છે. બાબરી અહીંયા થાય છે. અચ્છા એવું છે. મણિવીર મસ્જિદ આગળ ગયા.
લાઈવ દેખાય છે જોયું તો પેલા ભાવ એમાં લાઈવ દેખાય છે. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા કિલ્લા સિંહાસન 32C. બહુ ફેમસ નામ સાંભળ્યું હશે આપણે બધાએ. તો અહીં ગાડી એ સિંહાસનની પ્રતિકૃતિ મૂકેલી છે અને રાજા વિક્રમ આદિત્ય મહારાજ એમની શાનમાં આનમાં અને એમનું પૂતળું મૂકેલું છે, સ્ટેચ્યુ મૂકેલું છે અને ખરેખર બહુ સરસ જો. અને તમને કદાચ આગળ સ્ટેચ્યુ પણ દેખાતું હશે મોટું, એ છે સિંહાસન 32C. બહુ જ સરસ એટમોસ્ફિયર છે. અને આ મહાકાલ મંદિર પાછળ હમણાં જ આરતી પતી છે અને અમે પાછળ જ ઉભા હતા જ્યારે આરતી ચાલતી હતી ત્યારે. અને આ બસ અમે આવી ગયા અહીંયા સિંહાસન 32C. જો આ છે આ છે સિંહાસન 32 પુત્રીઓની વાર્તા. આપણે નાનપણમાં સાંભળી હશે, ઘણા બધા હજુ પણ એમના છોકરાઓને સંભળાવતા હશે. અને આ સામે છે કોરિડોર મહાદેવ. हमें क्या मिला यहाँ पे हमें मिला है कुत्ता, डॉगी. डॉगी मुँह आकर इनसे क्या खबर. जाओ उन लोगों को और ये क्या कर रहा है इसके साथ, देखो. कैमरा दूर रखो, मैं इसको मना रहा हूँ. ये इसको मना रहा है.